વાત કરીએ અમદાવાદની તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના કાંકરિયા ફૂટબોલ મેદાનમાં આજથી લગભગ 1.5 વર્ષ પહેલા અમદાવાદ શહેરના નાગરિકોના ટેક્સના રૂપિયાથી અમદાવાદ શહેરનું પ્રથમ ઇલેક્ટ્રિકલ ચાર્જિંગ સ્ટેશન બનાવવામાં આવ્યું હતું। પણ જોવાનું એ છે કે આ ચાર્જિંગ સ્ટેશન એક પણ દિવસ ઉપયોગમાં લીધા વગર ભંગાર થઈ ગયું છે, જ્યાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કોઈ જ દેખરેખ રાખવામાં આવી નથી। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આજથી લગભગ 1.5 વર્ષ પહેલા ઇલેક્ટ્રિક વ્હીકલના ચાર્જિંગ સ્ટેશન ખોલવામાં આવ્યા હતા। અમદાવાદનું સૌથી પહેલું ચાર્જિંગ સ્ટેશન મણિનગરમાં આવેલા ફૂટબોલ ગ્રાઉન્ડ પાસે ખોલવામાં આવ્યું હતું, પણ તે દિવસથી ખોલવામાં આવી ત્યાંથી આજ દિન સુધી એક દિવસ એનો ઉપયોગ કરવામાં નથી આવ્યો। એની હાલત ભંગાર હાલતમાં છે અને બીજી ખોટી નવું થઈ ગયું છે। એક બી દિવસ તો મેન્ટેનન્સ નથી આવ્યું। આ છે એક તરફ સરકાર ઇલેક્ટ્રિક વાહનને પ્રોત્સાહન આપણે અલગ નીતિ બનાવી રહી છે, છતાં બી આવી હાલત છે, કોઈ દેખરેખ નથી। હરીશ સાથે મહેશ રાણા,